ધોલેરા ધામમાં જેઠ મહિનાની પૂર્ણિમાના ઉત્સવે વિદ્યાસને ધર્મને અધ્યાત્મને સાંકળતો આવો એક વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી સામગ્રી, શિક્ષકોને શિક્ષણમાં ઉપયોગી સામગ્રી અને શિક્ષાધામને ભૌતિક સામગ્રી આપવાનો આ ત્રિવિધ પ્રસંગ, એમાં ઉપસ્થિત ચેરમેન શ્રી તત્વજ્ઞાનના વિદ્વાન ડૉક્ટર સંત વલ્લભદાસજી, બાપુ સ્વામી, સર્વે સંત સમુદાય, આપ સર્વે શિક્ષકો, વિદ્યાર્થી વાલી, બંધુ ભગિનીઓ, આ ધોલેરા ધામ 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણની કૃપાનું ક્ષેત્ર બન્યું. સ્વયં ભગવાન સ્વામિનારાયણ અહીં આવ્યા અને આ ધામને એવી રીતે સમૃદ્ધ કર્યું આશીર્વાદથી કે એના વિશે કીર્તનો લખાયા, ચરિત્ર ગ્રંથો લખાયા, એનો મહિમા થયો કે અહીંયા વાંસળાના ઘર છે એમાં હવેલીઓ થશે. પણ એ વખતે હવેલી એટલે પછીત હોય, ટોડલો હોય, મોભારું હોય, નેવા હોય એવું ઘર. પણ પછી હવેલીની વ્યાખ્યા બદલતી ગઈ સમય જતાં જતાં, એટલે આ ધામને ધોલેરા સરનું બિરુદ આપીને ખરા અર્થમાં હવેલીનું નિર્માણ થાય એવા આ પ્રદેશને આશીર્વાદ મળ્યા છે. સમગ્ર ગુજરાતમાં ધોલેરા સર, ધોલેરા ધામમાં હવે વિશ્વના ઉદ્યોગપતિઓની, વિશ્વના વેપારીઓની, ભારતના ઉદ્યોગપતિઓની, ગુજરાતના ઉદ્યોગપતિઓની મીટ મંડાણી છે. ભગવાન મદન મોહનની કૃપાથી આજે આખું વિશ્વ જે ગુજરાત માટે એમઓયુ થઈ રહ્યા છે, ભારત માટે એમઓયુ થઈ રહ્યા છે, એમાં આ વર્ષે જે વાઇબ્રન્ટ ગુજરાતમાં 18% એમઓયુ વધુ ને વધુ થયા હોય તો આ ધોલેરા સિટી માટે થયા છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાનું પ્રત્યક્ષ ઉદાહરણ. સમય બદલાય એમ સમૃદ્ધિની વ્યાખ્યા બદલાય એમ ધીરે 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 વિશ્વની અંદર ખ્યાતિ પામતું આ નગર આજે વિદ્યાધામની પ્રતિષ્ઠા કરી રહ્યું છે, વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠા કરી રહ્યું છે, શિક્ષકોની પ્રતિષ્ઠા કરી રહ્યું છે. અને એ સમયે વિદ્વાન કવિ આ જગ્યાની અંદર આ જીવન જેમણે પોતાની સાધના, પોતાની ઉપાસનાથી આ વિદ્યાધામને, આ અધ્યાત્મધામને તેજસ્વી બનાવ્યું, પ્રજ્ઞાવાન બનાવ્યું એવું નિષ્કુલાનંદ સ્વામીની આ કર્મભૂમિ છે. અહીંથી રચાયેલા ગ્રંથો અને એમણે રચેલા ગ્રંથો એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતા સીમિત નથી. ગુજરાતના ભક્તિ સાહિત્યમાં નિષ્કુલાનંદ સ્વામીનું સ્થાન અને માન છે. એમણે સૌથી પહેલાં ભારતમાં બધા પુરાણો છે, એમાં ગરુડ પુરાણ એવું છે કે મૃત્યુ પછી વંચાય. ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી કે મૃત્યુ પછી તો પેલો આત્મા ચાલ્યો ગયો હોય, પછી આ બધું સંભળાવવાનો શું અર્થ? પહેલાં તો શોકમાં હોય પરિવારજનો, તો કીધું કે મૃત્યુ પહેલાં મારો હરિભગત ગરુડ પુરાણ સાંભળી શકે એવા યમદંડની રચના કરો કે આ જગત સદાચારી બને. આવા સદાચારી બનવા માટેનું નિર્માણ માટે જે સંતે યમદંડ રચ્યો. આપણો મંત્ર છે પ્રવર્તનીયા સદવિદ્યા, પણ પછી સરસ આવે છે અવયત્વમ કૃતમ ભવેત. વિશ્વને આપણે આપી છે. એટલે અત્યારે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી માત્ર ગુજરાતમાં ગુરુકુળ નથી, સ્વામિનારાયણ સંતોથી ચલાવાતા દીક્ષિત થતા વિદ્યાર્થીઓના વિદ્યાલયો માત્ર ગુજરાતમાં નથી, માત્ર ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં, ફ્રાન્સથી માંડીને અમેરિકાથી માંડીને અનેક વિશ્વના એવા સ્થળોએ સદવિદ્યાનું પ્રવર્તન વિકસી રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણનું વચન વધુ વ્યાપકપણે, વધુ વિશિષ્ટ રીતે અને વધુ વિશેષ માત્રામાં સત્વશીલ રીતે પ્રસરી રહ્યું છે. એવા પ્રસંગે આવવાનું થયું. આવો વિદ્યા દાનનો સંકલ્પ ધન્યનામ છબીલદાસ પરિવારને થયો
અને 8,000 વિદ્યાર્થીઓને આ વિદ્યાદાન, શિક્ષકોને શિક્ષણની સામગ્રી અને વિદ્યાલયને પણ સમૃદ્ધ બનાવવાનો જે સંકલ્પ છે, એ મારી દૃષ્ટિએ આ કોઈ કાર્યક્રમ નથી, આ કોઈ ઉત્સવ નથી, પણ આપણા સમયની સાંસ્કૃતિક ઘટના છે. પહેલી વખત આટલા બધા વિદ્યાર્થીઓને, આટલા બધા શિક્ષકોને, આટલી બધી વિદ્યા સંસ્થાને આવું વિદ્યાકીય સાધન સામગ્રીથી સમૃદ્ધ કરવામાં આવતું હોય, એ મારી દૃષ્ટિએ ઐતિહાસિક સાંસ્કૃતિક ઘટના છે. આવા પ્રસંગનો સાક્ષી બનવાનું બન્યું, અને જે હવે ઉત્સવ આવવાનો છે એની તૈયારીના પ્રસંગના ઉપલક્ષ્યમાં ફરી પધારવાનું થશે. નિષ્કોલાનંદ સ્વામી સાક્ષાત શબ્દરૂપે અહીંયા પ્રગટ થશે. મને એની સેવા કરવાનો જે અવસર પ્રાપ્ત થયો, એને માટે ધન્યતા અનુભવીને આપ સૌ પણ આવા સુંદર પ્રસંગના સાક્ષી છો. અત્યારે કેવા દુરાચારીઓ, કેવા પ્રસંગો બને છે, કેવી દુર્ઘટનાઓ બને છે, પણ આવી એક સાત્વિક ઘટના, આવી સત્વશીલ ઘટના, આવી સદવિદ્યાનો પરિચય કરાવતી ઘટનામાં આપણે સૌ સાક્ષી બન્યા છીએ. એની સ્મૃતિ સાથે આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે પરમ કૃપાળુ પરમાત્મા મદન મોહનજીને પ્રાર્થના કરીને, ભગવાન સ્વામિનારાયણને દંડવત પ્રણામ કરીને મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. જય શ્રી સ્વામિનારાયણ.